જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસી પર થયેલા આતંકા હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા મજૂરા વિધાનસભા પરિવાર દ્વારા પાર્લે પોઈન્ટ સર્કલ પીપલોદના કારગિલ ચોક સુધીના તિરંગા યાત્રા યોજાઈ હતી। ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું। તિરંગા યાત્રા શંખનાદ, ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દ, વિજય ઘોષના નારા ગુંજી ઉઠ્યા હતા। આ પ્રસંગે મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ અદ્ભુત શૌર્યના દર્શન કરાવ્યા છે અને પહેલગામ આતંકી હુમલાનો વટભેર બદલો લીધો છે। 22 એપ્રિલના આતંકી હુમલાનો બદલો ભારતીય સેનાએ માત્ર 22 મિનિટમાં લીધો હતો। ઈંટનો જવાબ પથ્થરથી આપનાર ભારતીય સેનાએ પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને સેંકડો આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે।